કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોમાં શીખવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેનો મિત્રો આ પહેલો વિડીયો છે. મિત્રો, આપણે આ વિડીયોની અંદર સૌથી પહેલા તો સમાંતર શ્રેણી કોને કહેવાય, બરાબર છે, આની વાત કરવાની છે અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 5.1 ની શરૂઆત કરી દેવાની છે. મિત્રો, ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે, ખૂબ જ સિમ્પલ, તમને ઇઝીલી આવડી જાય ને એવું ચેપ્ટર છે. તમારા મિત્રો આમાંથી પૂરેપૂરા માર્ક્સ આવી શકે એવા છે. તમારે માત્ર થોડાક સૂત્ર મોઢે કરવાના છે, એ બી કેટલા? માત્ર ને માત્ર 2 સૂત્ર તમારે મોઢે કરવાના છે. અને તમારે ગણતરી તમને ખાલી આવડવી જોઈએ કે ગુણાકાર છે, સરવાળા છે, બરાબર. આ તમને જો આવડતું હોય ને તો તમે ઇઝીલી દાખલાઓ કરી શકશો. બસ આટલું જ આપણે કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. સૌથી પહેલાં મિત્રો આપણે આનો બેઝિક કોન્સેપ્ટ સમજી લઈએ કે ભાઈ સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે, બરાબર છે. ચાલો સૌથી પહેલાં આપણે સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરીએ નેક્સ્ટ પેજ પર. ચલો મિત્રો, સમાંતર શ્રેણી એટલે શું ખબર છે? તો કે સમાંતર શ્રેણી એટલે એવી શ્રેણી કે જે શ્રેણીમાં દરેકે દરેક પદ વચ્ચેનો જે ગેપ ખરો ને એ ગેપ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. જેમ કે તમને એક એક્ઝામ્પલ તરીકે આપું તો 1 પછી 2 3 4 5. હવે અહીંથી 1 થી લઈને 5 અંક લખ્યા. હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ 1 થી 2 વચ્ચેનું અંતર કેટલું છે? તો કે ભાઈ 1 જ છે. 2 થી 3 વચ્ચેનું અંતર કેટલું છે? તો કે ભાઈ 1 જ છે. 3 થી 4 વચ્ચે કેટલી ગેપ છે? 1 ની જ છે. અને 4 થી 5 વચ્ચે ગેપ કેટલી છે? તો કે 4 થી 5 વચ્ચે પણ 1 ની જ ગેપ છે. તમે જોઈ શકો છો તેવી રીતે મિત્રો કે દરેક સંખ્યા વચ્ચે સરખી જ ગેપ જોવા મળે છે. એવી રીતે આપણે કહીએ કે 3 પછી 6 9 12. તો કે 3 અને 6 વચ્ચે કેટલી ગેપ છે? કે ભાઈ 3 ની ગેપ છે. 6 9 વચ્ચે પણ 3 ની ગેપ છે. 9 અને 12 વચ્ચે પણ 3 ની જ ગેપ છે. એટલે આવી રીતે મિત્રો જ્યારે આપણે શ્રેણી આપણને આપેલી હોય જેની વચ્ચે સરખી જ ગેપ જોવા મળે, સરખો જ ડિફરન્સ જોવા મળે, બરાબર, જેને આપણે કહીએ છીએ સમાંતર શ્રેણી. એટલે આ આપણને શું મળી ગઈ મિત્રો? સમાંતર શ્રેણી. હવે તમને બીજું એક્ઝામ્પલ આપું કે 2 2 2 2 2. તો શું આને સમાંતર શ્રેણી કહી શકાય કે ના કહી શકાય? બરાબર, કહી શકાય કે ના કહી શકાય? બોલો તો. ના કહી શકાય. કેમ ના કહી શકાય મિત્રો? આને પણ કહી શકાય ને. તમે જુઓ કે 2 માંથી 2 એટલે કેટલા આવે? 0. અહીં ફરી 2 માંથી 2 કેટલા આવે? 0. ફરી 2 માંથી 2 કેટલા આવે? 0. અને ફરી 2 માંથી 2 તો કેટલા આવે? 0. તો કે ગેપ બધા વચ્ચે સરખું આપણને મળી જાય છે અને બધા વચ્ચે આપણને ગેપ સમાન મળી જાય છે. એનો મતલબ એવો થાય છે મિત્રો કે આ જે છે ને એને પણ સમાંતર શ્રેણી જ કહેવામાં આવે. ચલો હજુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. 1 4 5 8 10. 1 અને 4 વચ્ચે કેટલો ગેપ છે? તો કે 4 માંથી આપણે 1 ને માઇનસ કરવા પડે, તો કે 3. 4 અને 5 વચ્ચે ગેપ કેટલો છે? તો કે ભાઈ 5 માંથી 4 ને માઇનસ કરવા પડે, તો કે ભાઈ 1. પતી ગયું, પિક્ચર અહીંયા પૂરું થઈ ગયું, બરાબર છે. બંને વચ્ચે ગેપ સરખો નથી આવતો એટલે આપણે આને સમાંતર શ્રેણી કહી શકીશું નહીં. બધાને ક્લિયર થઈ ગયું હશે મિત્રો કે સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે? તો મિત્રો સમાંતર શ્રેણી એટલે એ પ્રકારની શ્રેણી કે જેના દરેકે દરેક પદ વચ્ચે સરખો જ ગેપ જોવા મળે, સરખો જ તફાવત જોવા મળે. ક્લિયર છે મિત્રો બધા એને? તો એને આપણે કહીશું સમાંતર શ્રેણી. હવે મિત્રો સમાંતર શ્રેણીમાં આપણે જે આ ચેપ્ટર છે ને, આ ચેપ્ટરમાં આપણે 2 વસ્તુ શીખવાના છે. પહેલી વસ્તુ એવી છે કે એમાં આપણે પદ મેળવવાના છે કે ભાઈ 5મું પદ શોધો કે 10મું પદ શોધો કે 15મું પદ શોધો, 12મું પદ શોધો, આવા દાખલા હશે. એટલે કે પદ શોધવા પડશે આપણને. અને 5.2 છે ને એમાં આપણે પદોનો સરવાળો મેળવવાનો છે, બરાબર, કે ભાઈ 10 પદનો સરવાળો કેટલો થાય, 5નો કેટલો થાય. સમજો કે આપણને આવી રીતે આપેલું હોય કે 3 6 9 અને 12. તો આ એક સમાંતર શ્રેણી છે. હા, સમાંતર શ્રેણી છે ને. તો તમને એ પ્રશ્ન પૂછો કે આ સમાંતર શ્રેણીની અંદર આપણને પદ જોઈએ છે. સમજો કે 7મું પદ જોઈએ છે, 7મું પદ આપણને જોઈએ છે. તો આપણે 5.1 ની અંદર મિત્રો આપણે આવું જ કરવાનું છે, બરાબર. આપણે ખાલી પદ મેળવવાના છે. તો પદને મેળવશું કેવી રીતે? તો કે આવી રીતના આપણે ગણતરી કરતા રહેશું. કેટલી બધી વાર લાગે આવું કરતા? તો મિત્રો એના માટે એક સૂત્ર છે, સિમ્પલ સૂત્ર છે, યાદ રાખજો. કોઈ પણ પદ શોધવું હોય તો સૂત્ર છે an બરાબર a પ્લસ કૌંસની અંદર n-1d છે ને. કેટલું સિમ્પલ સૂત્ર છે. an બરાબર a પ્લસ n-1d. હવે તમે કહેશો કે સર આ એ કઈથી લઈ આવ્યા, એન કઈથી લઈ આવ્યા, ડી એટલે શું એ તો સમજાવો અમને. ચાલો સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે એ વિશે. તો
એને કહેવામાં આવે છે પ્રથમ પદ. યાદ રાખજો મિત્રો, શું કહેવાય છે એને આપણે કહીશું પ્રથમ પદ કહીશું. પ્રથમ પદ કહીશું કે જ્યારે પણ કોઈ સમાંતર શ્રેણી હોય ને એનું પહેલું પદ હોય ને મિત્રો એને આપણે A1 પણ કહી શકીએ અથવા આપણે A પણ કહી શકીએ છીએ. એવી રીતે n એટલે શું? તો કે n એટલે પદ. કયું પદ આપણે મેળવવાનું છે? તો કે સાતમું પદ. એટલે n ની સંખ્યા શું આવશે? આપણી 7 આવશે. અને d એટલે શું? તો મિત્રો d ઇમ્પોર્ટન્ટ છે. d એટલે ડિફરન્સ, અને ડિફરન્સને કહેવાય છે તફાવત. એટલે કે બંને પદ વચ્ચે કોઈ પણ બે પદ લઈ લેવાના અને એ બે પદ વચ્ચે કેટલો ડિફરન્સ છે, કેટલો ગેપ છે એ આપણે મેળવી લેવાનો. બરાબર છે. અને an જે આપણે ગોતવાનું છે, સાતમું પદ. બરાબર ને? ચલો, તો આપણે આ સૂત્ર પ્રમાણે ટ્રાય કરવા જઈએ અત્યારે તો જવાબ શું આવે આપણે ચેક કરીએ. ચલો, અહીંયા a ની કિંમત આપણે કેટલી લેવાની? તો કે ભાઈ 3 લેવાની છે. તો 3 ના 3 મૂકી દઈએ. n-1 આપણે કયું પદ મેળવવું છે? સાતમું પદ મેળવવું છે. સાતમા પદ મેળવવા માટે આપણે શું કરીએ છીએ મિત્રો? તો કે 7 અહીં લખવાના અને -1. 7 માંથી 1 માઇનસ કરો તો કેટલા આવે? 6 આવે. એટલે અહીંયા આપણે 6 લખવાના છે. અને d કેટલો છે આપણો? તો કે બંને વચ્ચે ગેપ કેટલો છે? 6 માંથી 3 ને માઇનસ કરો તો કેટલા આવે? 3 આવે. એટલે 3 નો ગેપ છે. અહીંયા 6 તરી 18 અને 18 પ્લસ 3 કરો તો કેટલા આવશે? 21 આવશે. એનો મતલબ એવો થાય કે આપણું આ જે સમાંતર શ્રેણી છે ને મિત્રો, આ આપણી સમાંતર શ્રેણી, આ સમાંતર શ્રેણીમાં સાતમું પદ આપણે ગોતવા જઈએ ને તો આપણને 21 મળશે. ક્લિયર છે બધાને? આટલું સિમ્પલ છે મિત્રો, આટલું જ સિમ્પલ આપણે કામ કરવાનું છે. જરાય અઘરું છે નહીં, થોડી ઘણી ગણતરી કરવાની છે, એ તમને ઇઝીલી આવડી જાય. બરાબર છે ને? ચાલો, હવે આપણે શરૂઆત કરી દઈએ છીએ આપણું સ્વાધ્યાય 5.1ની. આપણે 5.2માં સરવાળા કરીશું ને ત્યારે આપણે સૂત્ર પણ શીખીશું. અત્યારે સૂત્ર શીખવાની કોઈ જરૂર છે નહીં. બરાબર? આપણે અત્યારે 5.2 પર જ ફોકસ રાખવાનો છે. ચાલો, એમાં આપણને 5.1માં સૌથી પહેલાં આપણને આપેલું છે પ્રશ્ન નંબર 1. આપેલી કેટલીક સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે અને કેમ બને છે એ આપણે શોધવાનું છે. અહીં આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે. 1, 2, 3 અને 4 ઉદાહરણ આપણને આપેલા છે. 4 ઉદાહરણ ખૂબ જ સિમ્પલ છે મિત્રો. આપણે એક સમજશું અને આપણે આગળ કરવાનું છે. ચાલો, આપણે ચેક કરીશું કે આમાં સમાંતર શ્રેણી બને છે કે નથી બનતી. સૌથી પહેલાં રકમ વાંચીએ. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર દીઠ 8 રૂપિયા થાય છે. એ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે ટેક્સીને ઊભી રાખું છું મેં અને ટેક્સીવાળાને પૂછું છું તો ટેક્સીવાળો મને કહે છે કે ભાઈ જો પહેલા કિલોમીટર માટે તમારે 15 રૂપિયા આપવાના અને પછી તમે 2 જાઓ તો બીજા 8 ઉમેરવાના, પાછા બીજા જાઓ 1 કિલોમીટર તો પાછા તમારે 8 ઉમેરવાના. એટલે કે જેમ જેમ કિલોમીટર વધશે ને તેમ તેમ આપણે 8 રૂપિયા વધારતા આપવા જવાના છે. તો આવી રીતે જે સમાંતર શ્રેણી બનશે ને, જે શ્રેણી બનશે ને એ શું સમાંતર છે કે નથી એ આપણે ચેક કરવાનું છે. ચાલો કરી દઈએ. સમજો કે પહેલાં આપણે કરીએ, ચલો લખી દઈએ પહેલાં. બરાબર? બધું લખી દઈએ સરસ રીતે કે 1 કિલોમીટર માટે, પછી અહીંયા લખી દઈએ છીએ આપણે 2 કિલોમીટર માટે, અહીં લખી દઈએ છીએ આપણે 3 કિલોમીટર માટે અને 4 કિલોમીટર માટે. બહુ થઈ ગયા. બરાબર? આપણે સમજવા માટે આટલા તો ઇનફ છે. આટલા વધારે કંઈ કરવાની જરૂર થતી નથી. ચલો, હવે પહેલા કિલોમીટર માટે શું છે મિત્રો? તો કે 15 રૂપિયા આપણે આપવાના છે. તો કંઈ વાંધો નહીં, 15 રૂપિયા આપી દઈએ આપણે ટેક્સીવાળાને, ચિંતા નથી કરવાની. બીજા માટે તો કે 15 તો આપણે ઓલરેડી આપ્યા છે ને. બીજા માટે બીજા 8 રૂપિયા આપણે ઉમેરીને આપવાના છે. એટલે 15 + 8 કરો તો કેટલા આવે? તો 15 + 8 કરો એટલે મિત્રો 23 આવે. ક્લિયર છે ને? ચલો, ત્રીજા માટે 15 તો આપણને આપેલા છે, પછી બીજા માટે પણ આપણે 8 આપ્યા હતા અને ત્રીજા માટે પાછા આપણે 8 આપવાના. એટલે 15 + 8 + 8 કરો તો કેટલા આવશે? તો 15 ને 8 ને 8 16 ને 15 31 આવશે. એટલે 31 થશે. એવી રીતે ચોથા માટે આપણે 15 + 8 પહેલા માટે, બીજા માટે સોરી, ત્રીજા માટે અને ચોથા માટે. એટલે 3 વાર 8 8 8 અને 15 તો આપણે આપવાના છે પહેલા માટે. તો કેટલા આવે? તો કે 31 તો થયા હતા ને. 31 ને 8 કરો એટલે કેટલા આવશે? અહીંયા 39 આવશે. એટલે મિત્રો આ બધી જે આપણને કિંમત મળી ને, કઈ મળી? તો કે પહેલી મળી આપણને 15, બીજી મળી આપણને 23, ત્રીજી મળી આપણને 31, ચોથી મળી આપણને 39. તો બધાને લખી દઈએ આપણે સાઈડ પર મસ્ત રીતે કે સૌથી પહેલાં આપણને મળ્યું 15, એના પછી આપણને કેટલા મળ્યા? 23, એના પછી કેટલા? તો કે 31 થયા અને એના પછી કેટલા થયા? તો 39 થયા. હવે આપણો સિમ્પલ નિયમ છે કે બધા વચ્ચે જો ગેપ સરખી આવતી હોય ને તો એને સમાંતર શ્રેણી કહેવાય. ચેક કરી લઈએ. ચલો, રિવર્સમાં ચેક કરીએ આપણે. 39માંથી 31 ને માઇનસ કરો તો કેટલા આવે? તો કે 8 આવે. બરાબર છે ને?
એવી રીતે 31માંથી 23ને માઇનસ કરો તો કેટલા આવશે? તો કે તો પણ 8 જ આવશે. 23માંથી 15ને માઇનસ કરો તો કેટલા આવશે? તો પણ કેટલા આવશે મિત્રો? 8 જ આવશે. એનો મતલબ કે બધા વચ્ચે આપણે ગેપ સમાન સમાન આવી રહી છે, એટલે આને આપણે કહી શકીએ કે ભાઈ તું પ્રેમથી સમાંતર શ્રેણી છે. બરાબર ને? આ સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો બધાને? આટલું સિમ્પલ છે. ચાલો બીજું કરીએ આપણે હવે. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ એ આપણે ગોતવાનું છે. હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. બરાબર છે? હવે મિત્રો હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવા, અહીં કુલ હવા મિત્રો કેટલી છે ખબર? 64 છે. કેટલી છે? 64. ટાઈપિંગમાં મિસ્ટેક છે એટલા માટે, બાકી કુલ હવા આપણી પાસે 64 પડી છે. હવે દર વખતે 64 હવા અત્યારે છે ને, તો 64માંથી 1/4 એનો મતલબ કે ચોથો ભાગ આપણે કાઢી દેવાનો છે. પછી શું વધે છે એ પ્રમાણે આપણે ગણતરી કરીએ. ચલો પહેલા માટે ટ્રાય કરીએ આપણે, એટલે 1 નંબર લખી દઈએ, પછી બીજી વખતમાં, ત્રીજી વખતમાં અને ચોથી વખતમાં. 4 વખતમાં તો બહુ થઈ ગયું આપણે, એમાં આપણને ખબર પડી જવાની છે કે શું આપણો આન્સર આવશે. ક્લિયર છે? ચલો પહેલી વખતમાં હવા કેટલી ભરી છે ઓલરેડી? તો કે 64ની તો અંદર ઓલરેડી હવા ભરેલી જ છે. બરાબર. બીજી વખત આપણે કરીએ. ચલો બીજી વખત એટલે 64, ચલો અહીંયા પહેલાં માઇનસ કરી દઈએ. શું કરીએ? તો કે 1/4 ભાગ આપણે હવા બહાર કાઢી દેવાની છે. તો 1/4, 64ના મિત્રો 1/4 એટલે 64/4 કરવાના, અને 64/4 કરો એટલે જવાબ શું આવે? બોલો તો શું આવે? બરાબર છે, 16 આવે. 16 ચોક 64 એટલે કે 16. એટલે શું કરીએ આપણે મિત્રો? હવે 16ને અહીંથી માઇનસ કરી દઈએ. તો 64માંથી 16ને માઇનસ કરો તો કેટલા આવે? તો કે 4માંથી 6 ન જાય, 14 કરવો પડે. 14માંથી 6 જશે એટલે કેટલા વધશે? 8 વધશે. અને 5માંથી 1 તો 4 વધશે, એટલે કે 48 બાકી રહી. હવે 48 લખી દઈએ ફરી. હવે 48ના પાછા ચોથો ભાગ કરીએ. 48નો ચોથો ભાગ એટલે 48/4 કેટલા આવે? 12 આવે. તો ફરી અહીંયા 12 લખી દઈએ. 48માંથી 12ને માઇનસ કરો તો કેટલા આવશે મિત્રો? તો કે 48માંથી 12ને માઇનસ કરો તો 36 આવે. 36 આવે. હવે 36 બાકી રહી. 36માંથી ફરી આપણે 1/4 ભાગને આપણે માઇનસ કરશું, એટલે કે 1/4 ભાગ શું થાય? 36/4 કરવાના છે આપણે. ચલો તો કેટલા આવશે? કહો તો કેટલા આવશે? તો 9 ચોક 36, એટલે કે અહીંયા 9 આપણે માઇનસ કરવા પડશે. 36માંથી મિત્રો 9ને માઇનસ કરો તો કેટલા આવશે? 27 આવે. બરાબર ને? હવે 27 બાકી રહ્યા છે. 27 ચોથો ભાગ આપણે કરવાની કોઈ જરૂર અત્યારે છે નહીં. આપણને મિત્રો આની પરથી બધું ખબર પડી જવાની છે. ચલો એટલે કઈ કઈ સંખ્યા આવી? 48 આવી, ત્યાર પછી 36 આવી, 27 આવી. આ 3 સંખ્યા તો ઇનફ છે. હવે 27 - 36 કરો તો કેટલા આન્સર આવે? તો 27 - 36 કરો તો મિત્રો આન્સર કેટલો આવશે? 9 આવશે. અને 36 - 48 કરો તો કેટલો આવશે? -12 આવશે. અહીંયા -9 આવશે. એનો મતલબ એવો થાય મિત્રો કે અહીં આપણને જો જવાબ અલગ અલગ મળી રહ્યા છે, ડિફરન્સ આપણને કેવા મળે છે? અલગ અલગ મળે છે. એટલે આ આપણી સમાંતર શ્રેણી નથી એવું કહેવાય. લખી દઈએ છીએ આપણે કે સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણીમાં દરેકે દરેક પદ, દરેકે દરેક બંને પદ વચ્ચે તફાવત સરખો થવો જોઈએ. ચલો નેક્સ્ટ છે, પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવામાં આવે છે અને ખર્ચ થાય છે. તો પ્રથમ મીટરના 150 રૂપિયા લેવામાં આવે છે, પણ પછી દરેક મીટરના 50 રૂપિયા લેવામાં આવે છે. તો કરી દઈએ આપણે 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટરનું. 1 મીટરનું, 2 મીટર, પછી 3 મીટર અને 4 મીટરના ખર્ચા આપણે ચેક કરી લઈએ. ચલો પહેલા મીટરના તો સિમ્પલ છે, આપવાના છે આપણે. કેટલા રૂપિયા આપી દેવાના છે? 150 રૂપિયા આપી દેવાના છે. 150 રૂપિયા આપણે આપી દેવાના છે. પછી બીજા મીટરમાં 50 રૂપિયા વધશે, એટલે 150 તો આપણે બીજા માટે આપવાના જ છે, પણ એના બીજા 50 રૂપિયા વધશે. એટલે 150 + 50 કરો તો કેટલા આવે? કહો તો કેટલા આવે? 200. ત્યાર પછી ત્રીજા માટે આપણે 150 તો છે જો આપણે ઓલરેડી, બીજા માટે 50 અને ત્રીજા માટે પાછા બીજા 50 આપણે આપવાના છે. એટલે 50 એટલે કેટલા આવશે? એ 150 + 50 + 50 એટલે 250 થશે. એવી રીતે ચોથા માટે 150 આપવાના છે, બીજા માટે 50, ત્રીજાના 50 અને ચોથાના પાછા ઓલરેડી પાછા 50 આપણે આપવાના છે. એટલે 50 + 50 = 150 + 150 એટલે કેટલા આવશે મિત્રો? 300 આવશે. હવે આ બધી કિંમત લખી દઈએ નીચે આપણે. એટલે પહેલી આપણી 150 હતી, બીજી આપણને 200 મળી, ત્રીજી કિંમત આપણને 250 મળી,
અને ચોથી કિંમત આપણને 300 મળી. હવે બધા વચ્ચે આપણે ગેપ ચેક કરી લઈએ. જો ગેપ સરખો હોય તો એને સમાંતર શ્રેણી આપણે કહી દેવાનું છે. ચલો 300માંથી 250 કાઢો તો કેટલા વધશે? તો કે ભાઈ 50 વધશે. એવી રીતે 250માંથી 200 કાઢો તો કેટલા વધશે? તો એ 50 જ વધશે. અને 200માંથી 150 કાઢો ને તો એ કેટલા વધશે? 50 જ વધશે. દરેક કિંમત સરખી મળે છે, દરેક તફાવત સરખો મળે છે. એનો મતલબ એવો છે કે આને આપણે સમાંતર શ્રેણી કહીશું. એટલે કે સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી છે એવું કહેવાય. ચલો મિત્રો આગળ વધીએ આપણે હવે ધીરે ધીરે. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. આમાં મિત્રો ગણવાની કંઈ જરૂર પડવાની છે નહીં, છતાં પણ હું તમને ગણતરી કરીને બતાવીશ, કારણ કે આપણને આપ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. ખાલી વ્યાજ હોત ને સાદું વ્યાજ તો સમાંતર શ્રેણી હોઈ શકે, કારણ કે સાદું વ્યાજ એ આપણને સરખું જ મળે, દરેક વર્ષે આપણને સરખું જ મળે, બરાબર છે. સમજો કે 1000 રૂપિયાનું મારે વ્યાજ જોતું હોય ને તો 1000ના મને 100 રૂપિયા જ મળશે 10% લેખે કરું તો, બરાબર. 100 રૂપિયા પહેલા વર્ષે મળશે, 100 બીજા વર્ષે મળશે, 100 ત્રીજા વર્ષે મળશે. એટલે સમાંતર શ્રેણી બની શકે. પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં ખબર કેવું થાય? ચક્રવૃદ્ધિ વ્યાજમાં મિત્રો વ્યાજનું પણ વ્યાજ આપણે કરવાનું આવતું હોય, બરાબર. જેમ કે 1000 રૂપિયા તમને આપ્યા હોય ને તો 1000 રૂપિયાનું પહેલા વર્ષે 10% લેખે કરીએ ને તો આપણને 1100 રૂપિયા થાય. પછી બીજા વર્ષે 1100ના પાછા 10% કરવાના, એટલે પાછા કઈ અલગ કિંમત મળે, બરાબર. સમજાવો કેવી રીતે થાય છે. આપણે અહીંયા કરીએ, બરાબર. અહીંયા પહેલા વર્ષે, બીજા વર્ષે અને ત્રીજા વર્ષે 3 વર્ષનું આપણે અત્યારે બહુ થઈ ગયું. આમાં આપણને ખબર પડી જવાની છે, બરાબર. જ્યારે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ આવે તમારે કહી દેવાનું કે ના ભાઈ સમાંતર શ્રેણી તો હોઈ શકે જ નહીં, આ પોસિબિલિટી છે જ નહીં. ચલો પહેલા વર્ષે મિત્રો એ 10,000નું 8% લેખે વ્યાજ કેટલું થાય છે આપણે ગણીએ તો 10,000નું 8% લેખે એટલે મિત્રો 8% એટલે આપણે શું કરવાનું? 108 કરવા પડે છેદમાં 100. કેમ 108 કરીએ અમે? બરાબર, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને મળે છે એટલે 8 ઉપર થઈને આવવાના ને એટલા માટે. એટલે 108, અહીં 100 કેન્સલ થઈ જાય. 108 ગુણ્યા 100 કરો ને તો કેટલા આવશે? તો કે 1800 થશે. કરી દઈએ આપણે. પહેલા વર્ષે મિત્રો આપણને કેટલા મળશે? તો કે એક જ મિનિટ, ચાલો. પહેલા વર્ષે કેટલા છે? 10,000 છે, બરાબર છે. બીજા વર્ષે આપણે જે કર્યા 10,800 બીજા વર્ષે આપણને મળશે. હવે ત્રીજા વર્ષે ફરી આ 10,800 છે ને એના પાછા 8% થઈ જાય, એટલે 10,800 ના પાછા 8% આપણે કરવાના છે. એટલે 108 ને છેદમાં 100, 2 0 કેન્સલ, આ 2 0 કેન્સલ, એટલે 108 ગુણ્યા 108 આપણે કરવાના છે તો 11,66,4, બરાબર છે. તમે કહેશો કે સર આટલો ફાસ્ટ આન્સર તમને કેવી રીતે આવડી ગયો? તો આ ગણતરી મિત્રો ઓલરેડી મેં કરીને રાખેલી છે એટલા માટે, બરાબર. કે આટલો ગણતરી મને પણ ઇઝીલી કરતા તો ના જ આવડે, ચોખ્ખી ચટ વસ્તુ છે ને, પણ સમય બચે ને એટલા માટે ગણતરી ઓલરેડી મેં કરીને રાખેલી છે. એટલે શું આવશે? 11,664, 11,664. હવે મિત્રો દેખીતી વાત છે, જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા પહેલું છે આપણું 10,000 જે નોર્મલ હતું એ, ત્યાર પછી બીજું આપણું કેટલું મળ્યું? બીજા વર્ષે 10,800, ત્રીજા વર્ષે આપણને 11,664. હવે મિત્રો જો આપણે આનામાંથી આને માઇનસ કરીશું એ જવાબ અને આનામાંથી આને માઇનસ કરીશું એ જવાબ, બંને કેવા આવશે? અલગ અલગ જ આવશે. તમારે બંનેને માઇનસ કરીને ચેક કરી જોવાની, બરાબર, કરી શકો છો. બંને મિત્રો અલગ અલગ આન્સર આવશે, એનો મતલબ કે આ સમાંતર શ્રેણી નથી એવું કહી શકાય. લખી દઈએ છીએ આપણે સમાંતર શ્રેણી નથી, સમાંતર શ્રેણી નથી. હવે ખાસ બીજી વસ્તુ મિત્રો કે આવા દાખલાઓ ખરા ને તમને એક્ઝામની અંદર ગણતરી કરીને કરવાના નહીં જ આવે, ચિંતા ના કરો, બરાબર છે. આવા દાખલા જે હોય એ તમારા ગણતરીમાં દાખલા આવશે નહીં. તો પછી આવું તમને કેવી રીતે પૂછી શકે? તો મિત્રો તમને આવા દાખલા જે ખરા ને એ તમને ખાલી ટૂંકા પ્રશ્ન પૂછી શકે. તમારે માત્ર સમાંતર શ્રેણી છે કે સમાંતર શ્રેણી નથી એ તમારે ખાલી મેળવવાનું હોય, તમારે ખાલી આન્સર આપવાનો હોય એક વાક્યમાં. તો મિત્રો યાદ રાખજો કે જ્યારે સાદું વ્યાજ હોય ને, સાદું વ્યાજ, ત્યારે સમાંતર શ્રેણી હોય એવું લખવાનું, બરાબર છે. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો સમાંતર શ્રેણી ક્યારેય પોસિબલ થઈ શકે નહીં. આ તમારે યાદ રાખવાનું છે. ચાલો આગળ વધીએ આપણે. હવે દાખલા નંબર બીજા પર જતા રહીએ છીએ આપણે. જ્યારે આપણને પ્રથમ પદ આપેલું હોય, એટલે પ્રથમ પદ આપણને એ આપેલું હોય અને સામાન્ય તફાવત એટલે કે ડી આપણને આપેલો હોય, કોમન ડિફરન્સ ડી આપણને આપેલું હોય, તો 4 આપણે બીજા પદ આગળના મેળવવાના છે. એક તો આપણને આપેલું હશે, બીજા આપણે અંદર નાખી દેવાના છે. સમજાવો કેવી રીતે કરીશું?
ચાલો 1 નંબરમાં આપણને આપેલું છે a બરાબર 10 અને d બરાબર પણ 10 જ આપણને આપેલું છે. તો લખી દઈએ આપણે a બરાબર 10 અને d બરાબર પણ 10. હવે મિત્રો એકચ્યુઅલમાં આપણે જે a કહીએ છીએ ને એ ખરેખર પહેલું પદ જ છે. એટલે આપણે શું કરી દઈએ કે આપણું પહેલું પદ કયું બને છે તો કે a1 બરાબર આપણું શું બને છે 10, બરાબર ને. a1 શું બનશે આપણું 10 બનશે. ત્યાર પછી a2 મેળવવા માટે શું કરવું પડે તો કે a2 મેળવવા માટે મિત્રો આપણે પહેલા પદની અંદર d ને એડ કરી દેવાનું, બરાબર ને. જે તફાવત આપણો આવે છે એ તફાવતને આપણે ઉમેરી દઈએ ને એટલે ઓટોમેટિક આપણને બીજું પદ મળી જાય. પછી ત્રીજા પદમાં ફરીથી તફાવતને એડ કરી દઈએ એટલે ચોથું પદ મળી જાય આપણને. સમજાવું છું. ચલો અહીંયા a2 તો કે આપણું પહેલું પદ કેટલું છે 10 છે, 10માં બીજું d કેટલું છે તો ચલો સમજાવું કે અહીંયા a2 મેળવવા માટે આપણે a1 ની અંદર d ને એડ કરી દેવાનું, બરાબર છે. તો a1 ની કિંમત કેટલી છે આપણી 10 છે અને d ની કિંમત કેટલી છે તો કે 10 જ છે. 10 + 10 કરો તો કેટલા આવે 20 આવે. એટલે આપણને a2 કેટલા મળી ગયા 20. એવી રીતે આપણે a3 મેળવવું હોય ને a3 તો આપણે a2 વાળા પદમાં d પાછો એડ કરી દેવાનો. a2 કેટલા મળ્યા આપણને તો કે a2 આપણને 20 મળે છે અને એમાં આપણે d એટલે 10 ઉમેરી દેવાના. તો 20 + 10 કરો તો કેટલા આવે 30 આવે. એવી રીતે આપણે a4 કરવું હોય એટલે ચોથું પદ મેળવવું હોય a4 તો એના આગળના પદમાં એટલે કે a3માં આપણે d ને એડ કરી દેવાના. a3 વાળું પદ કેટલું છે 30 છે તો 30 અને d કેટલા છે આપણના 10 છે તો 30 + 10 કરો તો કેટલા આવે 40 આવે. એવી રીતે પાંચમું પદ મેળવી લઈએ આપણે a5 તો a5 મેળવવા માટે ચોથા પદમાં આપણે d ને નાખી દેવાનો છે. a4 કેટલું છે આપણું 40 અને d ની કિંમત છે 10 એટલે 40 + 10 કરો એટલે કેટલા આવે 50 આવે. છે ને કેટલું સિમ્પલ છે, બરાબર. હવે લખી દઈએ આપણે સમાંતર શ્રેણી કઈ બને છે તો લખીએ અહીંયા સમાંતર શ્રેણી. પહેલી તો 10 તો છે જ, એના પછી બીજી કઈ આવી a2 નું પદ 20 આવ્યું, a3 કેટલા આવ્યા 30 આવ્યા, a4 કેટલા આવ્યા 40 અને a5 કેટલા આવ્યા અહીંયા 50 આવ્યા. એવી રીતે સંખ્યા હજી આગળ વધતી જ જશે પણ આપણે ખાલી 4 પદ મેળવવાના છે એટલે આટલું રહેવા દેવાનું. ચલો બીજો ક્વેશ્ચન છે a બરાબર -2 અને d બરાબર 0 આપેલા છે. કેટલું સિમ્પલ. લખી દઈએ સૌથી પહેલા અહીંયા a બરાબર -2 અને d બરાબર 0 આપણને આપેલા છે. સૌથી પહેલા તો a1 ની કિંમત આપણને ખબર જ હોય, a1 એટલે કે a જે -2 છે. ત્યાર પછી આપણે a2 ની કિંમત મેળવીએ તો a2 બરાબર આપણે a1 ની અંદર d ને એડ કરવાનો છે. a1 ની કિંમત -2 અને d ની કિંમત છે 0. -2 + 0 એટલે -2 જ જવાબ થશે. એવી રીતે a3 ની કિંમત મેળવવાની છે તો a3 મેળવવા માટે a2 માં d એડ કરવાનું. એવી રીતે a4 મેળવવા માટે આપણે ત્રીજા પદની અંદર d નાખવાનું છે અને એવી રીતે a5 મેળવવા માટે આપણે ચોથા પદમાં એટલે કે એની આગળના પદમાં આપણે d એડ કરવાનું છે. ચલો બધા જ કરી દઈએ. હવે આપણે a2 આપણને કેટલા મળ્યા મિત્રો તો કે -2 મળ્યા. -2 અને d ની કિંમત તો 0 છે જ. -2 + 0 એટલે કેટલા આવશે -2 જ આવશે. એવી રીતે a3 નું પદ આપણને કેટલું મળ્યું અહીંયા -2 મળ્યું. તો ફરીથી -2 ની અંદર આપણે d એડ કરીશું એટલે કે 0 એડ કરશું. -2 + 0 -2 જ આવે. બધું રેડી જ છે મિત્રો, બરાબર. a4 આપણને -2 મળ્યા અને d ની કિંમત છે 0 જ. એટલે -2 + 0 એટલે -2 જ થશે. એટલે અહીં આપણી સમાંતર શ્રેણી કેવી બનશે લખી દઈએ છે સમાંતર શ્રેણી આપણી કેવી બનશે તો પહેલી કિંમત હતી -2 તો -2 નું -2, બીજું પદ પણ શું છે -2, ત્રીજું પદ પણ શું છે -2, ચોથું પદ પણ -2 જ છે અને પાંચમું પદ પણ આપણું -2 જ છે. બધા પદ વચ્ચેનો ગેપ સરખો છે, મતલબ કે આને સમાંતર શ્રેણી આપણે કહી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ દાખલો છે આપણો ત્રીજા નંબરનો a બરાબર 4 અને d બરાબર -3 એટલે કે રિવર્સમાં આપણે જવાનું છે. ચલો અહીં લખીએ આપણે a બરાબર 4 અને d બરાબર આપણને મળે છે -3. a વાળું પદ હોય ને એને આપણે a1 કહી દઈએ છીએ એટલે a1 બરાબર આપણને 4 તો મળી ગયું છે. a2 મેળવવા માટે આપણે a1 ની અંદર d ને એડ કરીશું.
હવે ખાસ સમજો, ગણતરીની ભૂલ ના કરતા. A1ની કિંમત છે 4 પ્લસ ડીની કિંમત કેટલી છે? અહીંયા -3 છે, એટલે આપણે અહીંયા -3 કરવા પડશે. એટલે અહીંયા 4 આ પ્લસ અને આ માઇનસ, પ્લસ માઇનસ કરો એટલે માઇનસ થાય, અને 3 ના 3, 4 - 3 કરો એટલે કેટલા આવશે મિત્રો? 1 આવશે. એટલે આપણને A2 કેટલા મળી ગયા? તો આપણને A2 1 મળી જાય છે. એવી રીતે આપણે A3 મેળવી લઈએ. A3 મેળવવા માટે આપણે A2 એટલે કે બીજા પદમાં આપણે ડીને એડ કરવાનું છે. બીજું પદ આપણને કેટલું મળ્યું? તો કે 1 મળ્યું, અને ડીની કિંમત કેટલી છે? -3. ફરીથી 1 પ્લસ અને માઇનસ માઇનસ થાય. 1માંથી મિત્રો 3ને માઇનસ કરીએ ને તો -2 આવે, બરાબર ને? પ્લસ માઇનસ માઇનસ થાય, નિશાની હંમેશા મોટી સંખ્યાની તમારે મૂકવી પડે. -2 આવે છે. એવી રીતે આપણે હવે A4ની કિંમત મેળવીએ. A4ની કિંમત મેળવવા માટે આપણે A3માં ડી નાખવાના છે, અને એવી રીતે આપણે અહીંયા A5 મેળવીએ. તો A5 એટલે કે A4માં આપણે ડી નાખવાના છે. ચલો, A3ની કિંમત આપણને કેટલી મળી છે? -2 પ્લસ ડીની કિંમત છે -3. -2 પ્લસ માઇનસ ફરી -3 એટલે કે આપણને કેટલી જવાબ મળશે? -5 મળશે. 2 પણ માઇનસમાં છે, 3 પણ માઇનસમાં છે, પ્લસ માઇનસ માઇનસ થાય, સોરી માઇનસ માઇનસ પ્લસ થાય છે. 3 ને 2 5 એટલે -5. A4ની કિંમત આપણને -5 મળી, તો -5 લખી દેવાની, પ્લસના પ્લસ, -3 ડીની કિંમત. ફરી સોલ્વ કરી દઈએ. -5 પ્લસ માઇનસ માઇનસ અને 3, -5 અને -8 કરીએ ને તો -5 અને -3 કરો તો માઇનસ આપણને 8 મળશે. હવે લખી દઈએ આપણે કેટલા પદ આપણને 5 પદ મળી ગયા ને એ લખી દઈએ છે નીચે અહીંયા. તો પહેલું પદ તો કયું છે? 4 છે. બીજું પદ કયું મળ્યું આપણને? તો કે ભાઈ 1 મળ્યું બીજું પદ. ત્રીજું પદ આપણને કયું મળ્યું? તો કે -2 મળ્યા. ચોથું પદ આપણને -5 મળ્યું, અને પાંચમું પદ આપણને -8 મળ્યું. તો આ થઈ ગઈ આપણી સમાંતર શ્રેણી જે આપણને પૂછેલી હતી, માંગેલી હતી. દાખલા નંબર 4 કરીએ છીએ આપણે. હવે એની કિંમત આપેલી છે આપણને -1 અને ડીની કિંમત આપણને આપેલી છે 1/2. મિત્રો 1/2 એટલે શું ખબર છે? 1/2 એટલે કે 0.5 કહેવાય, અડધું ને. એટલે અહીંયા આપણે કામ કરી દઈએ, 0.5 કરી દઈએ. ઇઝી પડે એવું કામ તમારે કરવાનું. A1ની કિંમત કેટલી છે? તો કે -1 ઓલરેડી આપણને આપેલી છે. A2 મેળવવા માટે આપણે A1માં ડીને એડ કરી દેવાનું. A1ની કિંમત -1 છે, અને ડીની કિંમત આપણને કેટલી મળે? 0.5. તો 1માંથી 0.5ને માઇનસ કરો ને તો શું આવશે? -0.5 આવે. શું આવશે? -0.5 આવશે. આગળ A3 વાળું પદ મેળવી લઈએ. A3 એટલે કે A2માં ડી એડ કરવાના છે. A2ની કિંમત આપણને કેટલી મળી? તો કે A2ની કિંમત આપણને -0.5 મળી, -0.5. અને ડીની કિંમત કેટલી છે? તો ડીની કિંમત 0.5 જ છે, પ્લસ. બંને જગ્યાએ પ્લસ માઇનસ થાય એટલે ઉડી જાય. -0.5 પ્લસ 0.5 એટલે કશું નહીં વધે, એટલે 0 જ વધશે માત્ર. આપણને ત્રીજું પદ મળી ગયું છે. હવે આપણે ચોથું પદ મેળવીએ. એટલે કે A4 બરાબર A3ની અંદર ડી એડ કરી દેવાનું. તો A3ની કિંમત આપણને 0 મળી, અને ડીની કિંમત આપણને ખબર છે 0.5. 0 પ્લસ 0.5 કરો એટલે 0.5 જ આવે. ત્રીજું પદ, ચોથું પદ મળી ગયું આપણને. હવે પાંચમું પદ, લાસ્ટ પદ મેળવી લઈએ. A5 ચોથા પદની અંદર એટલે કે A4માં ડી ઉમેરવાનો. ચોથું પદ કયું છે આપણું? 0.5. અને ડીની કિંમત કેટલી છે? ડીની કિંમત પણ 0.5 જ છે. 0.5 અને 0.5 પ્લસ કરો ને એટલે અડધું પ્લસ અડધું એટલે આખું થઈ જાય, એટલે કે 1 થઈ જાય. અહીં મિત્રો આપણી સમાંતર શ્રેણી રેડી થઈ ગઈ. તો પહેલું પદ આવશે આપણું -1, બીજું પદ આપણું બનશે -0.5, ત્રીજું પદ બનશે આપણું 0, ચોથું પદ બનશે આપણું 0.5, અને પાંચમું પદ બનશે આપણું 1. તો આ થઈ ગઈ મિત્રો આપણી સમાંતર શ્રેણી જે આપણને પૂછેલી હતી. તો મિત્રો અહીં હજી બાકી છે, હજી બાકી રહી ગયું છે. ચાલો પૂરું કરીએ. દાખલા નંબર 5 હજી બાકી છે. લખીએ આપણે. A બરાબર શું આપેલું છે? તો કે -1.25
અને ડી બરાબર આપણને આપ્યું છે -0.25. ચલો A1 ની કિંમત તો કે -1.25. ત્યાર પછી A2 મેળવવા માટે આપણે A1 ની અંદર D ને એડ કરીશું. ચલો કરીએ મિત્રો. A1 ની કિંમત આપણને કેટલી આપેલી છે તો કે ભાઈ -1.25 આપેલી છે અને એમાં આપણે ઉમેરવાનું છે શું તો કે આ D ની કિંમત એટલે કે -0.25. હવે આને આપણે સોલ્વ કરી દઈએ તો -1.25 પ્લસ માઇનસ -0.25. બંને જગ્યાએ માઇનસ માઇનસ હોય ને તો પ્લસ થઈ જાય એટલે -1.25 -0.25 કરો ને તો આપણને 1.50 મળશે. 1.50 પણ કેવા -1.50 આપણને બીજું પદ મળે. એવી રીતે ત્રીજું પદ મેળવીએ આપણે A3 વાળું પદ મેળવીએ. એમાં આપણે A2 પ્લસ D કરવાનું. બીજું પદ આપણને કેટલું મળ્યું તો કે -1.50 મળ્યું. -1.50 પ્લસ D ની કિંમત -0.25. -1.50 -0.25 -1.50 અને -0.25 આપણે કરીશું ને મિત્રો એટલે આપણને શું મળશે આપણને -1.75 જેટલા મળશે. આ થઈ ગયું મિત્રો આપણું ત્રીજું પદ. ચોથું પદ કયું બનશે આપણું તો કે 0.25 ફરીથી એડ કરી દઈએ એટલે માઇનસ સમજો અહીંયા આગળ કરી દઈએ. ચલો અહીંયા જ કરી દઈએ છે આટલામાં જ પૂરું કરી દઈએ છે. તો પહેલું પદ કયું બને છે આપણું -1.25 બન્યું. બીજું પદ શું બન્યું આપણું -1.50 એટલે કે 25 પોઈન્ટ વધે છે. ત્યાર પછી -1.75 -1.75 ત્યાર પછી માઇનસ શું તો -2 થશે બરાબર ને. પછી આગળ -2.25 થશે. આવી રીતે મિત્રો સંખ્યા આગળ વધતી જવાની છે બરાબર છે. આપણે ખાલી 5 પદ મેળવવાના છે તો લખી દઈએ પાંચમું પદ -2.25 એટલે કે 25 પોઈન્ટનો વધારો થઈ રહ્યો છે. તો આ હતા મિત્રો આપણા સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જે તમને મિત્રો સંપૂર્ણપણે પૂરા કરાવ્યા છે. જો મિત્રો તમને ખરેખર જો વિડીયો ખૂબ જ ગમ્યો હોય ને તો ખાસ વિડીયોને મિત્રો લાઇક કરી દેજો. વિડીયો પર ખાસ કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગી રહ્યો છે. અને જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે વિડીયોને પહેલી જ વાર જોઈ રહ્યા છે ને એમને ખરેખર ખૂબ મજા આવી ગઈ છે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચેનલને મિત્રો તમારા મિત્રો સુધી તમારા વોટ્સએપના ગ્રુપમાં તમારા સ્કૂલના ફ્રેન્ડના ગ્રુપમાં બધી જ જગ્યાએ મિત્રો તમારા જે વિડીયો છે ને એ તમારે શેર કરી દેવાનો છે. કરશો ને તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 3 અને 4 પૂરા કરાવીશું.